बोलिए सदगुरु भगवाननी जय। उगाराम बापानी जय। भोजाराम बापानी जय। सदगुरु हीरसागर भगवाननी जय। सदगुरु अमारा ईश्वर साहेबनी जय। हवे घणा टाइमथी विचार हतो के रेथाळमां जवुं छे। आ गामनी अंदर जई कारण के बापाए तो हीरसागर बापा उगाराम बापाए तो एवा बधा वडवाया छे, एटली वडवाय फैलाणी छे, एटली फैलाणी छे, एटली फैलाणी छे ते खूणे खसके ज्यां ज आवीने त्यां बापाना सत्संगी मळी जाय छे। ने वातनो आपणने बधाने आनंद छे। गमे त्यां ज आवीने तो आ बापाना गुणगान आपणने मळे छे। कोई अने અત્યાર લગી તો હું સાહિત્યકાર તરીકે બધે જાતો આવતો, ભજન કલાકાર તરીકે મને બધા ઓળખતા, પણ કલાકાર તરીકે મને ઓળખતા હું સાહિત્યકાર તરીકે જાતો નહીં તો હું ગમે તે હોય સદગુરુ મહારાજની બાપાએ કીધી ને કંઈક અગમની કંઈક ઓળખાણે છે તો ગમે ત્યાં હું જાતો ત્યાં સંતો સિવાય બીજું કાંઈ હું સાહિત્ય કરતો નહીં। એ વાતનો મને ગર્વ છે। સંતના જ ગુણગાન ગાતો પણ કાંઈક એની હારે મારો નાતો હશે। એટલે સંતો બધા ઘણા બધા મહાપુરુષો આપણને કહેતા હોય કે 4 માના 4 બાપના 8 બન્યો આર્યો ઠાઠ। અને એમાં પાછા તમે કહો 3 ગુણ 5 તત્વ અને 25 પ્રકૃતિ। અને આ ઠાઠની અંદર આ 25 પ્રકૃતિ 33 થાય અને 33 નો એવો પાઠની જ્યોત એવી જળે છે પણ કોઈ સદગુરુ મળી જાય તો આ જ્યોતના દર્શન કરાવીએ કે બાદ બાકી કોઈ કરાવીએ કે એમ નથી। આ જ્યોતના દર્શન કરવા હોય તો સંત જ કરાવી શકે, સદગુરુ મહારાજ જ કરાવી શકે। એટલે અમારા ઈશ્વર બાપુ અત્યારે મને જ્યારે ઈશ્વર બાપુનો ભેટો થયો અને ઈશ્વર બાપુએ મને આ જ્યોતિના દર્શન કરાયા ની એમાં મારો વાન ફરી ગયો, વાણી ફરી જાય, વર્તન ફરી ગયો। બાપ નકર ગાડીઓ હાંકતા હોય ને વર્તન કેવું હોય, પણ સદગુરુ મહારાજની કૃપા થઈ જાય એટલે કે સંત સમાગમ હરિ દર્શન છે બળત બળત જાત હે, નીચ સંગ તો ખલ સમાન આપણું ધર્મ ઘટત ઘટત જાત હે। કોઈ સદગુરુ હાચા મળી જાય ને સમાગમ થઈ જાય ને તો માનવી ભવસાગર પાર ઉતરી જાય। એટલા માટે સત્સંગ તો થાય પણ સત્સંગની અંદર આપણે સાંભળીને કંકેરીને ઊભા પણ થઈ જાવી, પણ આ સત્સંગની અંદર કદાચ આપણને આ રામગીરી બાપુ જેવા મહાપુરુષનો ભેટો થઈ જાય અને એમાં સમાગમ થઈ જાય તો ઈ ગમ પડી જાય ને તો પછી કાંઈ કરવા પણ રહેતું નથી। એટલા માટે જેને જેને કેની કે મેવાડની મહારાણી મીરાના સંત રોહિદાસ મેળાની સમાગમ થઈ ગયો ને એટલે મીરાને કહેતા મીરા પાછી વહી જા, આ રસ્તો બહુ કઠિન છે। નકર કે અઢળક સંપત્તિ હોવા છતાંય આપણે એમ કેવી સંપત્તિ હોય ત્યાં શાંતિ હોય એવું નથી। અને તો સંપત્તિ રાવણના ઘરે કાંઈ ઓછી હતી નહીં। ચિત્તોડગઢનો મહારાજા સાંગાજી રાણાના ઘરે સંપત્તિ ઓછી નથી પણ છતાંય સંપત્તિમાં કોઈ દી મીરાબાઈ લેપાણા નહીં। અને જે નથી લેપાણા ને એના જ આપણે આ બધા ગુણગાન ગાવી છીએ। જે નથી લેપાણા એના જ આપણે આ ગુણગાન ગાવી છીએ। એટલે કે છે કે સતનો સમાગમ થઈ જાય માનવી ભવસાગર પાર ઉતરી જાય। એટલે કીધું એક ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સાધકી આ કોટી કટે અપરાધ। પણ આ કોઈ આવા મહાપુરુષ મળી જાય અને સમાગમ થાય ની તો આ તમામ આપણા યુગોના પાપ છે ને કે આપણા આખું ઘર ભર્યું હોય, આખા ઘરની અંદર કપાના કદાચ ઢેર ભર્યા હોય, એને હળગાવવા માટે આખી બાકસની જરૂર ન પડે। બાપ આવા મહાપુરુષોનો ક્યાંક તણખો લાગી જાય પછી કાંઈ કરવા પણ રહેતું નથી। એટલા માટે સંત કહે ની સંતો મહાપુરુષો મેવાડના મહારાણી મીરાને એકવાર વારંવાર પોતાની સહેલીઓ બોલાવે।
મીરાબાઈ એકવાર તો કે તમે જેદી 16 શણગાર સજી અને તમે જેદી કહેવાય છે કે અમારા કુડકી ગામથી મેળતાથી અને ઈ રાણાના વેલડામાં બેહીને અમે ચિત્તોડગઢ ગયા અને ચિત્તોડગઢ ગયા પછી તમે પાછા ફર્યા નથી, પણ બધા જ એમ કહે છે કે મીરાબાઈ તો ભગવો ભેખ ધારણ કર્યો છે, 16 શણગાર હતા એ ઉતારી નાખ્યા છે, સાદગી ભર્યા વસ્ત્ર ધારણ કર્યા છે, કંઠી પહેરે છે અને સાધુડા ભેગા તો ભજન સત્સંગ કરે છે. આ મહારાણીના આ માટે આ યોગ્ય લાગે નહીં, એટલે વારંવાર જેથી કહેવાય કુડકી ગામથી મેળતાથી વારંવાર સરખી સહેલીઓ સમાચાર મોકલે, મીરાબાઈને કહેવ એકવાર અમારા આ ગામમાં આવે પાછા. મીરાબાઈને બહુ સમાચાર મળ્યા. પછી પોતાને એક દિવસ એવું થયું, સંત રોહિદાસે એટલું કીધું, મીરા આ રસ્તો બહુ કઠિન છે, આમાં ઘણું બધું સહન કરવું પડશે, વેઠવું પડશે, માન અપમાન પ્રતઘાત જાકારા માટે સહન કરવા પડશે, માટે તું મીરા પાછી વહી જા. અને તેદી મેવાડના મહારાણી મીરા ઈ બોલ્યા હતા કે ગુરુદેવ હવે તમે મારી ચિંતા ન કરો, તમારા શરણોમાં આવ્યા પછી મેં તમામ તૈયારી કરીને હું તમારી હારે આવું છું. આમાં તૈયારી કરવાની વાત છે, આપણી તૈયારી નથી, અને જેને તૈયારી કરી લીધી એને પછી કોઈ પણ જાતની જરૂર પડતી નથી. તમામ તૈયારી કરીને આવીશું. ઈ મીરાની વાત સાંભળી અને કુડકી ગામની અંદર સરખી સહેલીઓએ મીરાને અહીંયા બોલાયા. વારંવાર સમાચાર સાંભળવાથી મીરાબાઈને એમ થયું, સરખી સહેલીઓ વર્ષોથી કે લાઈને જાઓ. વેલડું જોડી અને મીરાબાઈ જેની કહેવાય પોતાના મેળતા ગયા. મેળતા જઈને ત્યાં વેલડું ઊભું રહ્યું એટલે બધા જ પોતાની જૂની જ વર્ષો જૂની જે છે ને જ્યારે સહેલીઓ મળી અને મીરાબાઈનો જે હાલ હવાલ જોયા, સાદગી ભર્યા વસ્ત્ર જોયા, હાથમાં રામસાગર જોયો, કંઠી પહેરેલી અને તમે ચંદનનું તિલક કરેલું, અને તમે વિચાર કરો એ ભજન ગાય, અને આ મીરાબાઈનું જેની કહેવાય છે વસ્ત્ર, આ સાદગી ભર્યા વસ્ત્ર જોયા પછી તમામ સહેલીએ કીધું કે મીરાબાઈ આ શું છે, આ તમારા માટે યોગ્ય ન લાગે, તમે ચિત્તોડગઢના મહારાણાના રાણી છો, આ તમારા માટે યોગ્ય ન લાગે, તમે આના સાધુ ભેગા ફરો, સાધુ ભેગા જાઓ, આપણા માટે યોગ્ય ન લાગે. અને તેથી મીરાબાઈ એક ઓરડાની અંદર સરખી સહેલીને લઈ ગઈ અને હાથમાં રામસાગર લઈ અને મીરાબાઈએ તમામ સહેલીઓને કીધું કે મારી યુગો યુગોની પુનાઈ ભેગી થઈ. કલ્પના તો કરો, આ તમારા યુગો યુગોની પુનાઈ ભેગી થઈ ને ત્યારે આપણે આજે બધા ભેગા થયા છે, મળે નહીં, કઠિન છે. ભવની પુનાઈઓ ભેગી થાય ને ત્યારે તમને સદગુરુની સાયા મળે. બાપા સદગુરુની સાયા મળે. ત્યારે મીરાબાઈએ કીધું મારા યુગો યુગોની પુનાઈ ભેગી થઈ ને તે હે સહેલીઓ અમને ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો સંગ. મારા યુગો યુગોની પુનાઈ ભેગી થઈ, મને આ સાધુ પુરુષનો સંગ મળ્યો, એટલે કીધું કે ભાગ્ય રે મળ્યો અમને આ સાધુ પુરુષનો સંગ. અવળ પુરુષ હારે સગડો ન કરીએ હરી, ઈ પાડે ભજનમાં ભંગ. એ સહેલી અમને આ ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો સંગ. મીરાબાઈ બીજી કડીની અંદર એટલું કીધું કે પૂર્ણ પુરુષ હારે સંગડો કરીએ હરી, જેવા તેવા હારે કરાય નહીં. ભક્તિ કરવી નહીં, એને તો રાક થઈને રેવું, રાકા કોઈ દી કાંઈ ન કરીએ. ભક્તિ કરવી એને તો રાગ થઈને રહેવાની વાત કરી, રાકા નહીં. ભક્તિ કરવી એને નિર્મળ નહીં, નિર્બળ થવાની વાત નથી કરી, નિર્મળ થવાની વાત કરી. ભક્તિ કરીને એને નિર્મળ થઈ જવાની વાત છે. માન અપમાન પ્રતઘાત જાકારા આ બધા એને છોડી દે. એટલે કહે કે પૂર્ણ પુરુષ હારે સંગડો કરીએ હરી, ઈ લાવે ભજનમાં રંગ. હે સહેલી અમન ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો સંગ. સરખી સહેલીઓ મીરાબાઈ સમજાવે છે. અને મીરાબાઈએ બીજી કડીમાં કીધું કે 68 તીર્થ મારા ગુરુજીના શરણે. આપણે કદાચ જાવી ને કુંભના મેળામાં, હું તો એકવાર ગયો છું. હા, બાપુને જ ભાન નથી કેટલાય ને ચૂન ચલમું પી પીને અડધા આમ પડેલા,
અડધા આમ પડેલા, કોઈને ભાન જ નહીં. મને એમ થાય કે આ આપણને શું દઈ દે, આ આપણને આપે શું? એટલે જયંતિ બાબા કહેતા કે આખી જિંદગી તમે એમના ધોતિયા ધો તો આ જે ગુરુ મહારાજે વસ્તુ આપી એ નથી મળે એમ નથી મળે એમ નથી જ મળે, ન મળે. એના માટે તો બાપ ઘણું બધું છોડવું પડે. અને છોડ્યું છે ને. ગંગા સતી પાનબાઈ ના ગુરુ ભૂદર ભગત હતા, અને ભૂદર ભગતે એટલું કીધું કે ભૂદર તમારા જો આશરે આવશે ને તો અમે આખા ગામના કોઈ દિવસ હવે તમારા આ જગ્યા તમારા ઘરની અંદર આવશું નહીં, અને કાં તમે અમને છોડી દો અને કાં તમે ભૂદરને છોડી દો. અને તેથી ગંગા સતીએ એટલું કીધું કે ગામ છોડવા હું તૈયાર છું, કળસંગ બાપા કે, પણ મારા ભૂદર સદગુરુ મહારાજનું છોડવા તૈયાર નથી. આજની તારીખમાં તમે હમડિયાળાની અંદર ઈ આશ્રમ પોતાના વાડીની અંદર છે. કેટલું છોડ્યું હશે. અને જેને જેને આ છોડ્યું છે ને એના જ ગુણગાન ગવાય. પછી કે કે મૂર્ખ ચમરની જેને ગાદી ગમે ત્યાં દીન દયાળનો વાસ નથી. મૂર્ખ ચમરની જેને ગાદી ગમે ત્યાં દીન દયાળનો વાસ નથી. દીન દયાળ ન મળવું હોય તો ક્યારેક ઉગારામની ઝૂંપડીએ જાજો અને ક્યારેક બાપ આ રામગીરી બાપુના આશ્રમમાં આવજો બાપ, કારણ કે અહીંયા દીન દયાળ આટા મારીને વ્યો જાતો હોય. 68 તીરથ મારા ગુરુજીના શરણે, ગંગા જમના કરે એની સેવ, એ સહેલી અમના ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો સંગ. મારા કેટલા ભવની પુનાઈ ભેગી થઈને ત્યારે મારા સદગુરુ મહારાજની મને ખાલી સાયા મળી છે, સાયા જ મળી છે. કેવડી મોટી વાત. સદગુરુ મહારાજે આટલું દઈ દીધું, ચિત્તોડગઢની રાજધાની ઝાંખી પડી જાય અને એમ કે જાંજ પખાવત બેણું બજાવત ઝાંઝર કે જણકાર, કાશીનગર કે ચોક में मुझे गुरु मिला रविदास. આવા વરને હું શું વરું, આજ જીવે ને કાલ મરી જાય, હું તો વરું અમર વરને મારા ચુડલા અમર થઈ જાય. પાયોજી મેને રામ રટન ધન પાયો. બાપ આ ધન મારા સદગુરુ મહારાજે આપ્યું, કોઈ દી હવે ઝાંખું પડે એમ નથી નથી ને નથી બાપ. આ ધન મેળવવા માટે આજ આપણે રામગીરી બાપુના આશ્રમે આવી છીએ. એમના શરણો પખાળીને શરણામત લેવની તોય બાપ એનું આપણે ઋણ ચૂકવી એકવી એમ નથી નથી ને નથી. કેને કે વેલાને ક્યાં કીધું, આપણે વાત કરી બાપુએ કે ભવની કમાણી ભેગી થાય ને તો મારો સદગુરુ મહારાજ તમને ગોતી લે ખરો. કારણ કે આપણે તો કોઈ દી આખી જિંદગી દાણા જોરાયા, 40 વર્ષ લગી દાણા જોરાયા. આ વાતની તો ખબર જ નથી. અત્યાર લગી બધું નડતું જ તું. આ તો આ ઈશ્વર બાબુએ બધું એક બાજુ મેલ દીધું છે નડતું થી, કે આને એક બાજુ મેલો કે હે કાંઈ નડે જ નહીં કે એવો રાહ બતાવો તો મારો સદગુરુ મહારાજ સિવાય કોઈ બતાવી કે એમ નથી નથી ને નથી. આ એને ભૂતય ન થાય, પલિતય ન થાય, એને કાંઈ ન નડે. આ ઓલાને કીધું ને કે મારે બાથરૂમ કરવું છે એટલે તરત જ જે ઓલો ગુરુમુખી હતો ને એ કે હું આ બાથરૂમ કરી, કે નહીં ત્યાં મામો થાય છે, કે ત્યાં મામો થાય છે. એટલે તરત ગુરુમુખી કે હવે તો અહીંયા જ હું બાથરૂમ કરી, જ્યાં મામો થાય ને ત્યાં જ તે મામો થાય ત્યાં જ હવે મારે બાથરૂમ કરવું છે. હવે ઓલાને બીક લાગી, દાણા જોરાતા હોય ને એને બહુ ડર લાગે. તરત વાડમાં આવી ગયો, ત્યાં જઈને બાથરૂમ કર્યું અને ઓલા કરીને બાથરૂમ કર્યું. અને ઘરે ગયો ને એટલે જે ઓલો વાડમાં બાથરૂમ કરવા ગયો હતો ને એ ઘરે જઈને એ ધૂળમાં મળ્યો. ગામ આખું ભેગું કર્યું કે ભાઈ બાથરૂમ તો મેં કર્યું છે ને તું કા ધૂણ. ત્યારે ઓલો મામો બોલ્યો કે મને ખબર હતી તું મારી માથે બાથરૂમ કરીશ એટલે હું વાડમાં હંતાઈ ગયો હતો. વાડમાં કારણ કે એ કોઈથી આ ગુરુમુખી કોઈથી બ્યાય નહીં. આ મૂઠ નાખો, સોટ નાખો, ગમે તે કરો, આ કૃપા છે. એટલે કીધું ને કે ભીમ બેટા મારી ભ્રમણા ભાંગી જાય.
ભીમ બેટા મારી ભ્રમણા ભાંગી તૂટી મનની તાણો વાડ વાડે ચડ્યા વેલા તુંબડા તોડી અને અભણ સંત હોવા છતાંય એવા ભજન ગાયા રામસાગર હાથમાં લઈ ગુરુ મારા દાસીને તેડી જાયજો તમારા દેશમાં બાપ. આ દેશ સદગુરુ મહારાજ સિવાય કોઈ બતાવી કે એમ નથી નથી ને નથી. એટલા માટે આવા કોઈ પૂર્ણ સંત મહાપુરુષ મળી જાય તો ભવસાગર પાર ઉતરી જાય ખરા. સંત નિખાલસ જ હોય ને. અમારા રવિ સાહેબ એકવાર નીકળ્યા એટલે અમારા લીમડી આયા રવિ સાહેબ આખો સંઘ લઈને. આપણે કુંભના મેળામાં જવું હતું ને એમ બાપાને બધાએ કીધું બાપા અમારે દ્વારકા દર્શન કરવા જવું છે ને તમારા સંઘમાં હારે જવું પડશે. રવિ સાહેબ કે હવે મને આવા ભાણ સાહેબ એવા મહાપુરુષોના ભેટા થયા છે બાપ, હવે તમે મને આ બધું મેલી દેવા દેવ કે ના તમારે હારે આવવું પડશે કે. તો રવિ સાહેબ રિયાઈને બધા આખા ગામના એ લીધો સંઘ હારે અને દ્વારકા દર્શન કરવા જાય. પણ અમારા લીમડીના 4 રસ્તા આયા ની અહીંયા કોઈને પૂછ્યો સંત નો જ આશરો પૂછે. આજે કામમાં આવે ને કોઈ સંત સાધુ સંતો મહાપુરુષો આવે ને તો રામગીરી બાપુ સિવાય કોઈ નો બતાવે બીજો, અને કા રામજી મંદિર બતાવે, અને કા કોઈ ભક્તનું ઘર હોય ને એ જ બતાવે. કોઈ એમ ન કે અમારા ગામના સરપંચના ઘરે વિયા જાઓ, કઈ ડેલો બંધ જ હોય, કોઈ દી નો ખુલ્લો હોય. બાપુ હાજર જ, સાહેબ હાજર જ ન હોય. અને ઈ બરાબર તમે વિચાર કરો, અહીંયાથી સંઘ નીકળ્યો અને કીધું કોઈને ભાઈ અમારા આજ રાત વાસો કરવો છે. રવિ સાહેબ કે કોઈ સાધુ સંતો મહાપુરુષોના ભક્તોના ઘર ખરા? ત્યારે કીધું કે અમારા મીઠા ભગત છે, લીમડીની અંદર મીઠા દાંડી છે, ત્યાં તમને રોકાવાનું અને સત્સંગ પણ મળશે, ભોજન પ્રસાદય મળશે. ભલે ન હોય કાંઈ, પણ જે ઘરે હોય સંતોના આગમન ઈ તો આંગણાય ઉજળા હોય. બાપ ભવની કમાણી ભેગી થાય ની ત્યારે બાપ આપણા આંગણે સાચા સદગુરુ સાચા સંતો પધારે. અને ઈ ઝૂંપડીમાં આપ જેવો આવકાર આપ્યો, મીઠા દાંડી લઈ ગયા ઘરે. ભલે ગમે ત્યાંથી લઈ આવે, હાજે ભોજન પ્રસાદનું કર્યું અને રવિ સાહેબની સામે બેસીને સત્સંગની ધારા પકડાણી. અને એ અંદર બેઠેલો પ્રગટ થઈ ગયો બાપ. અને ઈ મીઠા દાંડીએ સત્સંગ કર્યો. સત્સંગ કરતા 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 દેહની સ્થિતિ મટી જાય અને નાચવા માંડ્યા. અને નાચતા નાચતા કૃષ્ણના દર્શન ઈ દ્વારકા વાળાના લીમડીની બજારમાં કરાયા. લીમડીની બજારની અંદર રવિ સાહેબને દર્શન કરાયા. સવાર પડ્યું, સંઘ હાલ્યો, 4 રસ્તા આવી અને રવિ સાહેબનો સંઘ જે દ્વારકા જાતો એ પાછો વડોદરા બાજુ હાલ્યો. મીઠા દાંડીએ એટલું કીધું કે સાહેબ તમે રસ્તો ભૂલી ગયા, તમને કાંઈક 10 ફેર થઈ ગઈ. કે કેમ? કે દ્વારકા આમ આવ્યું, આમ નહીં, તમે પાછા જાઓ છો. અને તેથી બાપ રવિ સાહેબે કીધું કે બાપ મને ખબર નથી કે આ લીંબડીની બજારની અંદર દ્વારકા વાળો આટા મારે છે. બાપ લીંબડીની બજારમાં દ્વારકા વાળો આટા મારે છે. હવે અમારે દ્વારકા નથી જવું, અહીંયા તમને ગંગા જમનાના દર્શન મારા મહાપુરુષો કરાવીએ કે બાપા. એટલે તમે બધા ભેગા થાઓ છો, આનંદ મળે જ તે. તમે કલ્પના કરો કે ખાલી આપણે એમના ગુણગાન ગાવીને આપણને આટલો આનંદ મળતો હોય તો આના અનુભવથી આપણને કેટલો આનંદ થતો હોય છે બાપ. જેને જેને અનુભવ થઈ ગયો એને કેટલો આનંદ થતો હોય છે. અને મીરાબાઈએ છેલ્લી કડીમાં એટલું કીધું કે બાઈ મીરા ગાવે હરી, સંત રોહિદાસ ચરણોની રજ. કલ્પના તો કરો, બાઈ મીરા ગાવે સંત રોહિદાસ ચરણોની રજ, ઉડીને આવી મારે અંગ, હે સહેલી મને લાગ્યો એનો રંગ, સહેલી અમને ભાગ્ય મળ્યો આ સાધુ પુરુષનો સંગ. કેટલા ભવની કમાણી ભેગી થઈ છે બાપ. ત્યારે આવા સંતો મહાપુરુષોના ગુણગાન ગાવાનો તમને મને અવસર મળ્યો. એ સદગુરુ મહારાજની બાપા આપણી માથે કૃપા છે. નથી સસ્તું, નથી બહુ નજીક છે, પણ જ્યાં લગી સમજ્યા નથી ને ત્યાં લગી આપણને દૂર જ જાતું જાય, દૂર જ જાતું જાય બાપ. એટલા માટે આવા સંતો મહાપુરુષોના ગુણગાન ગાતા આપણા હૈયા છે ને નિર્બળ મળી જાય, નિર્મળ બની જાય, નિર્બળતા મટી જાય બાપ.
આ સદગુરુ મહારાજ સિવાય બીજા કોઈ કરી ન શકે. કારણ કે બહુ વલખા માર્યા, બહુ વલખા માર્યા. આજ 60 વર્ષની ઉંમર થઈ નહીં હોય ને તો 50 વર્ષ તો આ વલખા માર્યા છે. અને કાંઈક ભવની કમાણી ભેગી થઈ છે ને કાંઈક મારા સદગુરુ મહારાજની ક્યારેક દ્રષ્ટિ પડી જઈ છે. અને હું તો એમ કહું છું કે કોઈ સંતો મહાપુરુષોનો સમાગમ થઈ ગયો છે અને ઈ શરણોની અંદર ગયા છે એની સાયા પડી જાય તો જ બાપા આ ઈશ્વર બાપુ જેવા આમનો સદગુરુ મળે ન કે મળે નહીં. કારણ કે જગાડ્યો એટલે મોટી વાત તો ઈ છે ને. નકર ગુરુ મહારાજ તો કેટલાય નથી કહેતા ભાઈ આપણે ઉગમ ભોજમાં છીએ તો થોડાક દિવસ નિરાંતમાં જાય. હા, પંથ કાપવાનું ગુરુ મહારાજે કીધું, આ પંથ પાડવા માંડ્યા છે. હવે નિરાંતમાં ગયા પછી નિરાંત નથી પાછી. નાથ સંપ્રદાયમાં ગયા, નાથ નાખી તો દાડોળો ધોડે છે કે નિજાર પંથમાં પણ ઝાડ આખામાં તું રખડસ, ગામ આખાની ઝાડું લઈને રખડસ તું. હે એમ નથી. આ તો જ્યાં લગી એમ ન બની જાય ત્યાં લગી આ કૃપા થાય એમ નથી, નથી ને નથી બાપા નથી. જો તો તમે વિચાર તો કરો, પ્રેમ સાહેબ કાયમ માટે જાય. પ્રેમ સાહેબ ખાંડાધારની બાજુમાં ત્યાંથી કાયમ માટે દાસી જીવણ બાપાના દર્શન કરી અને દર્શન કર્યા પછી કાયમ કામે જાય. કેરી કે જેની ફોરમ ફટકેલી એને ચૂલીએ ચડવું પડે, ઓલી આવળ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા, સાઠા શેરડ તણા ભર પથે ભરડાય, એની મીઠપ ન મેલે માંગડા, તન બોળ્યું તેજાબથી તાયું ટીપ્યું, અંતે સોનું તો સોનું જોવાય. किशन कबू न होत है तो सब दिन एक समान, तुलसी जब ठीक है अवर न पड़ियो काम, પણ હેમ હુતાસણ પ્રગટે ઈ તો પિત્તળ દીક્ષે શ્યામ. પિત્તળ હોય ને શ્યામ થઈ જાય. અને આ બધા મહાપુરુષો છે ને તમે કલ્પના તો કરો, રામાનંદ, કબીર, પદ્માનંદ, વિઠ્ઠલ સ્વામી, રઘુ સ્વામી, યાદવ સ્વામી, હઠ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, કુંવરજી સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દેસળ ભગત, મુરકાજી, આનંદી બાપા, હોથી સાહેબ, કરણદાસી, કરમસિંહ બાપા, હિરસાગર બાપા, ઉગારામ બાપા, લીંબારામ બાપા, ગોવિંદરામ બાપા, લાભુ બાપા, ત્રિકમ બાપા, પુંજારામ બાપા, કિશન બાપા અને ભોજારામ બાપા. આ કલ્પના તો કરો, આ વડવાયું રોપીને ગયા અને ઈ વડની સાહેબ બેહી અને તમારા મારા આજ મોજું માણવાની છે બાપ, મોજું માણવી છે ને. કારણ કે સંપત્તિ દેતાય ન મળે ને એવી મોજ આવે છે. અને પાછું મફતમાં દઈ દીધું એટલે આપણે કિંમત નથી. હો, મફતમાં મળી ને હવારે કરોડનું એનું મૂળ ચુડલા, તમે સત બોલો નહીતર મત બોલો. હે, હવા કરોડના જેને મૂળ કર્યા 850 વર્ષ પહેલા, અને એ વસ્તુ તમને મફતમાં મળી જાય તો આપણને એની કિંમત નથી. અને ખરેખર આનું કિંમત કરવા જેવી છે, આ વસ્તુને માણવા જેવી છે. પણ સદગુરુ, કારણ કે આપણા પરિવારની અંદર, હું તો ઘણી વાર કહેતો છું કે પરિવારની અંદર સત્સંગ હોવો જોઈએ, સંતોના આગમન હોવો જોઈએ, સંત સમાગમ હોવો જોઈએ. અને આખા દિવસની અંદર આપણા પરિવારની અંદર સદગુરુ મહારાજનું નામ ન આવે ને તો 5 વાર તો બાપા લેવું ને લેવું જ તે. સંતો મહાપુરુષોના 5 વાર આપણે ગુણગાન ગાવી તો આપણા દીકરા દીકરીઓ આપણા પરિવારને યાદી રહે. પણ ક્યારેક આપણા સંત આવે આપણા આંગણે તો આપણને માંગતા આવડે, એનો આદર કરતા આવડે, આ ભાવ આપણને વ્યક્ત કરતા, કારણ કે તમે સમાગમમાં રહેવ ને તો આવડે. નકર તમે વિચાર કરો, રવિ સાહેબ બેઠા હતા અને અહીંયા જઈ અને આ મોરાર હામું દ્રષ્ટિ કરી. જોજો, કાયમ માટે સંતો મહાપુરુષો આગમાં હતા ને એટલે એને આવડું માંગતા. અને આમ મોરારની ઉંમર 8-10 વર્ષની હતી અને બરાબર ગુરુ મહારાજ જેથી કહેવાય છે કે રવિ સાહેબની દ્રષ્ટિ પડી. અને દ્રષ્ટિ પડ્યા પછી એટલું જ કીધું રવિ સાહેબે પોતાના માને કે ભાઈ આ દીકરો તારો છે? કે હા બાપુ મારો દીકરો છે. કલ્પના કરજો. અને ત્યારે એટલું જ કીધું રવિ સાહેબે કે આ દીકરો રહ્યો ને તું મને આપી દે. કે
મોરાર સાહેબના માને એટલું કીધું કે આ દીકરો મને આપી દે, અને તેથી બાપ ઈ વાઘેલા પરિવારનું સંતાન ઈ જગદંબાની જેમ ઊભા થયા. ઊભા થઈને એટલું કીધું, બાપુ આ દીકરો હું તમને આપી દઉં, તમે માંગો છો, મારા સદગુરુ મહારાજ છો, અને જો તમે માંગતા હોય તો આ દીકરો આપું ખરી, પણ મોરારની માથે બીજી માં નો હોવી જોઈએ તો આપો. આયા ગમન મટાડી દે. કલ્પના તો કરો, એ પછી મોરારની માથે બીજી માં ન હોય. ઈ 12 મહિના મોતનું પાછું ઠેલી શકે, કારણ કે આ સદગુરુ મહારાજની કૃપા હતી ને, એટલે આપણે કહેતા નવી માં, નવી માં, નવી માં, નવી માં. પણ આ જે માં છે ને ઈ મટાડે તો સદગુરુ મહારાજ સિવાય કોઈ બાપા મટાડી શકે તેમ નથી, નથી ને નથી. એટલા માટે આપણે આ સંતો મહાપુરુષોના ગુણગાન ગાવી, આપણે સંતો મહાપુરુષોના જેટલા બધા ગુણગાન ગાશું ને એટલા ઓછા છે. અને જો મારા વાલાની કૃપા હશે તો તમને જરૂર મળશે, પણ તમારો ભાવની તૈયારી હોવી જોઈએ. ઉગારામ બાપાની તૈયારી હતી, ઉગારામ બાપાની તૈયારી હતી. 8 દિવસ લગી હીરસાગર બાપા રોકાણા, 8 દિવસ લગી હીરસાગર બાપા રોકાણા, અને ગોમટા રેલવે સ્ટેશન ની અંદર ત્યાં પાઠ માંડ્યા હતા. ત્યાં આવા માયક હતા, સંતોના તેડામણા કર્યા હતા, કાંઈ નહીં. કલ્પના તો કરો, કાંઈ નહીં. અને સતાય એક એક કરતા બધા જ પાછા વળી ગયા, પણ એક મારા બાંદ્રા ગામનું ઉગારામ પાછા ન મળ્યા. ગોમટા રેલવે સ્ટેશન ની અંદર સત્સંગ કર્યો, પણ બરાબર જેથી કહેવાય છે કે અંદરથી પ્રગટ થયો મારો સદગુરુ મહારાજ. અને ત્યારે ઈ 27 વર્ષના હીરસાગર બાપા બોલ્યા કે ઉગા હાથથી કે ઉગી જાગે. અને ક્યારે બોલ્યા હતા તમે વિચાર કરો, ધોરાજીમાં ધૂમ મચાવી ખૂબ બતાવ્યો ડારો, 18 વરણને એક પ્યાલે પાણી એક પ્યાલે કીધા, મેં ધોમ ધણી આયા ધાર્યો, હે પરબના પીર બાદશાહ મેં આ ધોમ ધણીને આયા ધાર્યો. અને ઈ જે હીરસાગર બાપા આગલા અવતારની અંદર સેલાણીનો અવતાર હતા, ઈ ધોરાજીની અંદર જે બોલ્યા, ધોરાજીની અંદર જે બોલ્યા ઈ જ બીજા અવતારની અંદર ગોમટા રેલવે સ્ટેશન ની અંદર હીરસાગર બાપા બોલ્યા કે ઉગા હાથથી ઉગી જા, 18 વરણ એક પ્યાલે પાણી પીએ, જોડાના ખટારા ભરાય, અને દક્ષિણ દિશાની અંદર મુસલમાન તારો શિષ્ય બને તો એમ માનજે કે પરબનો પીર સેલાણીનો બીજો અવતાર બનીને આજ તારા આશરે આવ્યો છું. આ ભક્તિ છે. અને આ મહાપુરુષોની સાયામાં આપણે આવી ગયા. હું તો કહું છું કાંઈક આપણી કમાણી હશે, નકા આ આપણે દરજા ઉપર આવી એકવી એમ નથી, નથી ને નથી. પણ સદગુરુ મહારાજની કંઈક કૃપા હશે. અને આજે આપણે બધાએ બાપુના ઘણા દિવસથી મને આવવાનો ભાવ હતો, પણ હવે એવું બધું લપુર લઈને બેઠા છે ને, 50-60 તો ગાયું, અને ચોટીલા હાલીને જતા માણસો બાપુ, અને એટલું બધું છે ને, એટલે ઘણીવાર કે જવાનું ઈચ્છા થાય પણ જઈ એકાતું નથી. પણ એનો પણ સદગુરુ મહારાજનો જ્યારે કૃપા થશે, સદગુરુ મહારાજ જ્યારે એમ કહે છે કે હવે બેટા તમે તારે જા, તારે જે મોજ કરવી હોય સંતો મહાપુરુષોના શરણોમાં એ કરજો. જેથી થશે નહીં તેથી વાર લાગશે નહીં. એની કૃપા સદાયને માટે વરસતી જ રહી છે, વરસતી રહી છે. અને અમારી માથે ને તમારી માથે સદાયને માટે આવા મહાપુરુષોની સાયામાં અને આ સમાગમની અંદર સદાયને માટે રહેજો, તો આપણને કાંઈક ભાવ, કારણ કે કાંઈ નહીં તો આપણે ખરાબ રસ્તે જાતા આવીશું ને, ત્યાંય મારો વાલો રોકશે રોકશે અને રોકશે. અમારા ઉગમ ફોજની અંદર એક પીએસઆઈ આવ્યા છે બાપુ, તેમ ગોરાભાઈને ઓળખતા હોત, કોઈ ધંધા જ બાકી નહીં, જાડેજાની જેમ કોઈ કાંઈ બાકી જ નહીં એમ. અને બીડીયું પીવાની કાંઈ, એટલે કંઈક બાકી જ નહીં મેળવાનું એમ. પણ મારા વાલાની કૃપા થઈ ઉગારામ બાપાની, એ બાજુ નોકરી મળી. અને કોઈ એમ કીધું કે હાલો ને બાંદ્રા, કે અહીંયા શું છે, કે અહીંયા સંતોના મેળાવડા લાગે છે, કે હાલો ને. બધાની હારે ગયા, પણ ગોરધન બાપાની આમ દ્રષ્ટિ પડી છે, ગોરધન બાપાના શરણોમાં ગયા.
ઘરે આયા જોજો આ જ્યાં ઉગારામના પગ પડ્યા હોય ને ક્યાંક બધારામ બાપાના પગ પડ્યા હોય, પુંજલ પીરના આ કે ને પુંજલ પીરના ક્યાંક પગ પડ્યા હોય, ક્યાંક મારા હીરસાગરના પગ પડ્યા હોય, અને ઈ ધરતીમાં તમારો ને મારો પગ પડી જાય ને તોય આપણામાં પરિવર્તન આવે ને આવે બાપા. આ પગ પડ્યો હશે ઉગારામનો, એમાં આ સાહેબનો પગ અહીંયા પડી ગયો. અત્યારે તમે વિચાર કરો, કોઈ એમ કે રામગીરી બાપુ અહીંથી નીકળવાના છે, યાડા ઉભા રહે અમારા ઘરે હાલો, પ્રસાદ ગ્રહણ કરીને જાજો. અને તમે વિચાર, કોઈ પણ સંતને ઘરે લઈ ગયા વગર જાય ને ભાડ્યા એટલે તરત ઉપાડવાના. આ ભાવ, આ પ્રેમ એ સદગુરુ મહારાજની કૃપા છે. તો આ ભાવ તમારામાં ને મારામાં સદાયને માટે રહે એવી સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના. બોલો સદગુરુ ભગવાનની જય.